જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. અત્યારે છે ને આપણી બધી ભેહું આરામથી ચરે છે. ઘડી કર અત્યારે શું છે, ચક્રું મરાવી છે. એક કાદી જો સામે ઊભી છે લંગડી. એક લંગડી હજી હાજી નથી થઈ, તો બીજી લંગડી થઈ ગઈ તો યારી આપણી નાગેલ ઘરે બાંધી આવે તો ભાગીને આવતી રહે. એક લંગડી સામે ચરે છે જાફરીની બાજુમાં. એક ને હજી બીજી એક છે જે હમણાં 15-20 દી પછી વિયાવાની તૈયારી છે એને. એનો પણ પગ જલાઈ ગયો છે ને આપણે લગભગ શંકા જાય છે આ ખડેલી આપણી રિપીટ થવાની 100% મોટી ખડેલી છે. આ વખતે 3 થી 4 ફેરા થઈ છે લગભગ. મને અંદાજે 3 ફેરા તો લગભગ થઈ. આ ચોથી ફેરા લગભગ આવી ગઈ છે. ફરી ગઈ હતી ને પાછી રહેતી નથી. આજે લગભગ રિપીટ છે એટલે પાડો ભેગો રખડે છે. મંગુ આપણી ઓલી બાજુ રખડે સામે. આજે હે ને પાડો ઉડવાનું કરે છે. તો આપણે છે ને રાધાને 1 મહિનાની વાર છે અને આપણે જમનાને બંનેને 1 મહિનાની વાર છે હવે વિયાવાની. તો તમારે હવે એક કોમેન્ટ કરવાની છે કે આ બેમાંથી કઈ વાછડી લઈ આવશે ને કઈ વાછડો લઈ આવશે. જો કે મારી આશા બેમાં છે, આમાંય વાછડીની છે ને આમાંય વાછડીની છે. બસ વાછડી આના જેવી એક આવી જાય રાધાની એટલે રૂપારી લાગે. કેમ કે વાછડો એટલો રૂપારો આવ્યો છે, પણ વાછડી આવી જાય ને ભલે અસલ વડિયારી ન આવે તો હાલશે, એની માં જેવી થઈ જાય જોઈએ. કલરમાં આવશે એ તો આપણે ફાઇનલ ખબર છે. વાછડો આવે વાછડી આવે તો કલરમાં આવશે હા સફેદ. બાકી હવે 50% આવે તોય હાલે છે, પણ થોડેક રૂપવાળી હોવી જોઈએ. કેમ કે વડિયારનું રૂપ જ અલગ દેખાય એમાં. આમાં તો આપણે ગીર આવશે પણ એ કેટલા ટકા આવે કંઈ નક્કી ન હોય. કેમ કે આપણે 5-4 રહી એના હિસાબે ગીર થોડીક ઓલું થાય. તો અત્યારે બધી ભેહું આવી ગઈ છે અને આનો નાગેલનો આજ પગ દુખવા માંડ્યો છે ઓચિંતાથી. કાલે સાંજે તો કાંઈ હતું નહીં, પણ અત્યારે રાતે જ ગમે થયું હોય. તો આપણો વારો આવી ગયો છે ભૂકો ભરવામાં. સામે ઢગલો પડ્યો એટલો રહ્યો છે અને આપણો ભાઈબંધ પણ બેઠો છે, મામાનો છોકરો છે. એ પણ જો ભેહુંમાં રજા હતી રાખીને આવ્યો. મજૂર આવ્યા છે 3 એટલે ભરી છે. અહીંયા જો મોટો ભાઈ આપણે શીખાવે કે અમને આમ કરો. કેમ કે આપણે તો જૂના છે, પણ આ ભાઈબંધને શીખાડે કે આવી રીતે ભરો એટલે હરખો ભરાઈ જાય. તો અત્યારે જો આપણી ભેહું આવી ગઈ ચરવા માટે. છોડી છે બધી. તો બધા જો છૂટા છવાયા ઊભા છે અહીંયા. કાલ ભરવા આવ્યા હતા ને એ ખવડાવી છે. બુકાના 2 ફેરા ભરી લીધા તો એક ચોર ભાઈ ગઈ. કેમ કે એને ભૂકો જ ખાવો છે. માથે ઘૂમરો માર્યો. તો આપણે જો મુંજીઓ અહીંયા ઊભો છે ને ચાંદરી છે અને કાંઈ બેઠી અને 2-3 અંદર છે. એક પાડો છે ને માણકીને આપણી બધી અંદર ગઈ. હા જોઈ લે ભાઈ મુંજો. મુંજાને છોડતા નથી એનું કારણ કે ધાવી જાય છે. કેમ કે ગાભણી ગાય છે ને પછી લગાડી ગઈ. કલર આખો બદલાવી ગયો, બ્લેક કલર કરી ગયો. અસલ વઢિયારો છે. જો કોઈ જોતો હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે દઈ દેવાનો છે ફ્રીમાં. બીજું એક છે પછી ઓલી બાજુ આવે છે. 2 અહીંયા બાંધી, એક સામે બાંધી અને રાધા આ બાજુ છે. કેમ કે બપોરે છૂટા જતા 4 વાગે બાંધ્યા પછી. એક ભાઈ બંધ આપણા ધાવાનું કામ ચાલુ છે અને એક બાજુમાં દાંડરી નાખી દીધી હતી તો ખાઈ છે. જમનાની એ તોફાન ન કરે, કરે રાધા તોફાન કરે. અત્યારે અહીંયા હારી ભૂકાની 2 ટ્રેક્ટર જાહેરી આજે અને બાકી વધી પડ્યો છે હજી ઘણો. કેમ કે 2 ટ્રેક્ટર કાલ રજી થઈ જાય 1.5 જાકડો. આટલો ઢગલો હરાણો ડૂચાનો. ને એક નિર્ણાની ટ્રેક્ટર આપણે આ લીધી હતી એ 15,000ની પડી હતી આપણે 15-16,000 રૂપિયામાં. અને બાકીની સામે અને પરવાનો જો ચણાને ખારિયાનો સ્ટોક છે ને થાંભલાથી ત્યાંથી લઈને આખો સ્ટોક ચણાનો છે. જો કે થોડો પડ્યું છે માથે.
માણકી હાલ માણકી અત્યારે એને ભૂકો ભાવે બહુ એટલે બીજું કાંઈ જોઈએ જ નહીં. સામે ગેટ ખુલ્લો છે ને એના હિસાબે કરી જ જાય સીધી થોડી. અને હવે ટ્રેક્ટર સવારે ભરવા જવાનું. મજૂર અત્યારે ભાગી ગયા ઘરે ન કર્યું. આજ ઘરે જવા જ નહોતા દેવાના. અત્યારે જવું તો ભરવા પાછું ત્રીજો ફેરો. અડધો પોણો ટ્રેક્ટર પાછું ભરી લીધો ને તો પાછું એ ભરાઈ જાત. ને આ આપણી જો ગાયો ચરે છે દાંડરમાં. આ 11 વર્ષની દાંડર જો, બાકી ચોખ્ખી કણસ છે. હાવ નીકળ્યો ભાગમાં થોડું થોડું પાણી ગયું હોય ને પહેલી રહ્યા છે. માથાથી હાવ ઢાકેલ કમ્પ્લીટ હતી ને એટલે વાંધો ન આવે, પાણી ન જાય. અને ભાઈબંધ જો આપણે અહીંયા ઊભો જ છે. ભાઈબંધને ઝાડા થઈ ગયા છે હરખે, પણ થોડો પાછો તાવ ચડી ગયો હતો. ક્યાં આવે નબળો પડી ગયો. કેમ છે ભાઈ? હવે ક્યાં જવું? આપણે આપણો હેવાણો ન મળે, સેજલનો એટલો હેવાણો ઘટે નહીં. અને હિંગડા છે ત્રાહ થઈ ગયા ને બે પહેલાં બિલાઈ ગયા ને પછી એક બાજુ નીચે જ વર્યો ને એક બાજુ માથે જ વરી ગયું. બાકીની ઘઉં બધી સામે ચરે. બાજુ ડૂચો આપણો જો બધું ઝાડવા વાવ્યા છે એ કેદી છાંયો થાય. નકર જેટલા વરલાના બધા વાવ્યા ને એક જ બાવડો કાપી હતો આપણો અહીંયા. જો કે વાવાઝોડામાં પડી ગયો હમણાં ગયા વર્ષે નહીં એના આગલા વર્ષે. બાકી બધી રખડે જો રાજ્યભાઈ આ સામે કપા ખાય ના આ બાજુ બધી આરામથી. કેમ કે ઢગલામાં બધાની મજા છે આ. ને આપણી હજી ઓલી ભેંસ છે ને ફેરી નથી. માણકીની માં છે ને આનો આપણે એ વાંધો છે. નાનો જો પગ જલાઈ ગયો એટલે હા બેઠી પડી, હા નમાણી થઈ ગઈ. અત્યારે છે ને લાઇટનું તેલ આપણે ચોપડી દીધું છે પગમાં, માલિશ કરી નાખી ખાલી. એ હાથ ભર્યા હતા એટલે જો શિંગડામાં ચોપડી દીધું. આ પગ દુખે છે બસ નાગા નાગા. આમાં કાકરા બાકરા કંઈક અંદર લાગી ગયો ને તો રગ ભાંગી ગઈ હોય, એના હિસાબે થોડુંક તકલીફ પડી જ જાય. એક જ દીમાં પૂરું થઈ ગયું, બીજા હા નબળી પડી ગઈ ખડેલી છે. જેટલી હોય એનાથી ડબલ નબળી પડે. પછી અહીં ગયો આપણો પાડો. આ ઊભી જો ભે પાડો. ખાડું આગળ જો 3 છે ને આની દીકરી છે, ચોથી આ 4 આની જ દીકરી છે, 5મી હું છે. 5-6 નહીં વધારે છે. આપણે આ ભૂતળાની દીકરી કેટલી છે બધી તમને ગણાવી દઉં. આપણે 4 અહીંયા જોઈ, 5મી અહીંયા 6, 7 ને 8 થઈ ને હજી બીજી છે 2-3. 8 પછી જો 9મી 10મી 11 ને 12મી અહીંયા 12 થઈ ગઈ. આ ને વાડામાં 3 ચરે છે, 3 એને 3 12 છે. 18 દીકરીઓ છે એની, 2 વર્ષની બધી થઈ. 3 વાડાની છે, 3 વાડાની. બાકી આપણે રતન. હવે વિડીયો કેવો લાગ્યો છે જરા કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.